ગણેશ મંડળોના હોદ્દેદારો સાથે પોલીસ કમિશનર નરસિંહા કુમારની બેઠક. ગણેશ મંડળોને જરૂરી સૂચન આપતા પોલીસ કમિશનર ડીજેની પરવાનગી મળશે, પરંતુ નિયમોને ફોલો કરવા પડશે. 2024ના રોજ ગણેશ ચતુર્થીનું ઉજવણી થનાર છે. વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થી ધૂમધામથી ઉજવાય છે અને 10 દિવસ ચાલનાર આ કાર્યક્રમ 17મીએ શ્રીજીનું મૂર્તિનું વિસર્જન સાથે સંપૂર્ણ થાય છે. તો વડોદરા શહેર પોલીસ તરફથી આ તહેવાર અંગે કેટલાક પ્રકારના સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવીએ છીએ. આના ભાગરૂપે લાંબા સમયથી આપણા પ્રેપરેટરી વર્ક ચાલી રહ્યું છે. તો શરૂઆતથી જ આપણે જે મૂર્તિ કલાકારો છે એમને જે કંઈ સૂચનાઓ આપવાના હતા અને આયોજકોને જે કંઈ ઇન્સ્ટ્રક્શન અને થંકલના મુદ્દાઓ હતા તે અંગે પણ આપણે ચર્ચા કરી છે. તો આજે જ્યારે તહેવાર નજીક આવે છે તો શહેર પોલીસ ગણેશ મંડળો જે આપણે કહીએ બિગ ઓર્ગેનાઇઝર્સ જે જુદા જુદા વિસ્તારોમાં સોસાયટીઓમાં ગણેશ સ્થાપના કરીને સાર્વજનિક દર્શન માટેનું આયોજન કરે છે, એવા આયોજકો લગભગ શહેરમાં 232 પંડાલ છે અને અન્ય કેટલાક લોકો લાયસન્સ મેળવીને આ તહેવારનું આયોજન કરે છે. અમને આપણે જે પોલીસ વિભાગ તરફથી અમને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ, પોલીસ અને ઓર્ગેનાઇઝર વચ્ચેના સંકલનના મુદ્દાઓ અને પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારથી કરવાના કેટલાક મુદ્દાઓ અને જ્યારે સ્થાપના થાય છે ત્યાંથી દર્શનાર્થીઓના સુરક્ષા અને એમના હિતને ધ્યાને રાખીને મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, બાળકો, દિવ્યાંગો દર્શન માટે આવે તો એમને જે વોલન્ટિયર્સ આપણે કહીએ સ્વયં સેવકોને રાખીને દર્શન વગેરેના આયોજન માટેની સૂચના અને સાથે સાથે વિસર્જન વખતે જે નિર્ધારિત કૃત્રિમ તળાવોમાં જ વિસર્જન કરવા માટેના સૂચનાઓ આપવા આજે ચર્ચા કરી છે. આપણા પ્રયાસ રહેશે કે 10 દિવસ યોજનાર આ તહેવાર એક સુરક્ષિત, પારંપરિક અને ધાર્મિક જે માહોલમાં સારી રીતે ઉજવાય. એ સંસ્કારી નગર વડોદરાના જે ઇમેજ છે, આ તહેવારની જે પહેચાન છે અને વધુ બૂસ્ટ થાય અને તે રીતે આયોજન કરવા માટે કેટલાક મુદ્દાઓ ચર્ચા કરી છે. આયોજકો તરફથી પણ આપણે ખૂબ સારું એવું પ્રતિસાદ મળ્યું છે. હું માનું છું કે આવનાર ગણેશ ચતુર્થીના 10 દિવસો સરસ રીતે ઓર્ગેનાઇઝરો તરફથી જે મૂર્તિ કલાકારોને ઓલરેડી આપણે ડાયલોગ કરી છે, તો અન્ય સ્ટેક હોલ્ડરો સાથે સંકલનથી અને જિલ્લા પ્રશાસન, મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના પણ સાથ સહકારથી એક સુંદર માહોલમાં, શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિક અને આધ્યાત્મિક જે એમના જોડાયેલું કલ્ચરલ કન્ટેન્ટ સાથે જોડાયેલું આ તહેવારનું આયોજન કરવામાં આવશે અને વિભાગ તરફથી સંપૂર્ણ સપોર્ટ અને ફેસિલિટેશન પણ આપણે કરવામાં આવશે. આ અંગેનું વિસ્તૃત ચર્ચાઓ કરી છે. એ તબક્કે આપણે કીધું છે પ્રી ઇન્સ્ટોલેશન શું કરવાનું છે અને પછી 7 તારીખે ઇન્સ્ટોલેશન થાય અને 17થી જે દર્શન વગેરે માટેના શું કાળજીઓ અને મુદ્દાઓ ધ્યાને રાખવાનું છે, ખાસ કરીને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ. અને તે પછી ત્રીજો તબક્કે જ્યારે વિસર્જનનું છે તે આપણે કૃત્રિમ તળાવ, નિર્ધારિત રૂટમાં જવાનું અને ક્રાઉડ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, કોઈ ક્લેશ ન થાય અને ટ્રાફિક, જાહેર જનતાની સુરક્ષા, શ્રીજી મૂર્તિની સુરક્ષા અને જે આખા વ્યવસ્થા સારી રીતે ચાલે આ અંગેનું તમામ સૂચનાઓ ઇન્સ્ટ્રક્શન આપી છે. આપણે એક કિસ્સા અહીંયા બન્યું હતું અને વાવપરામાં દશામાં તહેવાર વખતે ડીજે અતિરેક વોલ્યુમ હોવાના કારણે, ડેસિબલ હાઈ હોવાના કારણે એક એવા કિસ્સો બન્યું કે એમના બાલ્કનીનો એક હિસ્સો ડેમેજ થઈને છૂટી ગયો હતો. તો આપણે કીધું છે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચનાઓ, ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ને આપણા સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સને ધ્યાને રાખવું જોઈએ અને
જે સાઉન્ડ લિમિટ છે પોલ્યુશન કંટ્રોલના અંદર અધીનમાં રહીને તહેવાર સુંદર રીતે સંપન્ન થાય તે માટે ટ્રેડિશનલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, લિમિટેડ વોલ્યુમ આ બધું રાખો તો આપણે સંસ્કારી નગરી તરીકે આપણા જે ઓળખ છે કાયમ રહે અને આપણા બ્રાન્ડ ઇમેજમાં બૂસ્ટ થાય અને એક ધાર્મિક લાગણી અને એક કલ્ચરલ માહોલ અને કન્ટેન્ટ સાથે આ તહેવાર સાચી અર્થમાં ઉજવાય આ માટે આપણે પોલીસ વિભાગમાં તેમનું એક ભૂમિકા ભજવવા માંગે છે અને આયોજકોના સાથે આપણે મળીને આ સંપર્ક કરાવીશું વિશ્વાસ છે. દરેક ધર્મના તહેવારો થતા હોય છે, એમાં ડીજે ના પરમિશન પણ ગણપતિમાં કેમ બેન બધાના માટે આપણે ડીજે પણ બેન લગાવવામાં આવતા એવા પ્રશ્ન પૂછવા ચર્ચા કરવાથી ફાયદો નથી. ડીજે ઓલરેડી હું તમને કીધું સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના જે નિયમો છે આ નિયમો છે. આના માટે જ આપણે ચર્ચા કરીશું. આના માટે જ એમના સાથ સહકારનો પણ અપેક્ષા રાખી છે અને એમને ઇન્સ્ટ્રક્શન પણ આપીશું. મંડળો આપણે ઇનિશિયેટિવને એપ્રિશિએટ પણ કરી છે. એકાદ મુદ્દા બાબતે ચર્ચા કરવામાં માંગે છે. આ અંગે આવતીકાલે આપણે ફરીથી મળીશું. એક્રોસ ટેબલ આપણે ચર્ચા કરીને નિર્ણય પર આવીશું. એવો કોઈ કોન્ફ્લિક્ટિંગ ઇસ્યુ કોઈ આજે નથી અને મને વિશ્વાસ છે કે આપણે ડાયલોગ પ્રોસેસથી, ચર્ચાના માધ્યમથી અને સંવાદથી જે કોઈ નાના મુદ્દા કોઈ સ્થાનિક પ્રશ્નો ઉપસ્થિત થાય તો આપણે દૂર કરીશું. કોઈ ઘર્ષણના કે કોઈ વિવાદના પ્રશ્નો ઉપસ્થિત થયા નથી. સારા એવા માહોલમાં આપણે ચર્ચા કરીશું. ખાસ કરીને વિસર્જનના દિવસે પોલીસ અને ડીજે વચ્ચે જે ઘર્ષણો થાય છે એ બાબતે ચર્ચા વિચારણા કરો. આ બધું ના થાય તે માટેનું જ પ્રયાસ છે. આપણે એડવાન્સ પ્લાનિંગ અને એમને કીધું કે સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશન અને કોઓપરેશન. તો આપણે મૂર્તિ કલાકારો સાથે વાત કરી. આપણે જ્યારે તમે જોયો હશે રથયાત્રા વગેરે વખતે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય સ્ટેક હોલ્ડર સાથે પણ આપણે જે કરવાના હતા આ પણ કરી છે, આ વખતે પણ કરીશું. અને સાથે સાથે જે ટ્રુ સ્પિરિટ ઓફ ધી ફેસ્ટિવલ આને ધ્યાને રાખીને સરસ રીતે જે પારંપરિક રીતે ઉજવતા ફેસ્ટિવલ સંપન્ન થાય તે માટેનું તમામ ઇન્સ્ટ્રક્શન